हेलो एंड वेलकम બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ઓડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 19 એટલે કે તારીખ 8/5/2022 થી 14/5/2022 કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોઈશું. સો વિધાઉટ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. આજ રોજના સર્વપ્રથમ ટોપિકની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ ટોપિક છે દિવસ મહિમામાં 8 મે. શું છે 8 મેના દિવસે? તો કે વર્લ્ડ રેડ ક્રોસ ડે છે, પછી છે વિશ્વ થેલેસેમિયા દિવસ અને ત્રીજું છે મે માસનો બીજો રવિવાર મધર્સ ડે. સર્વપ્રથમ આપણે ચર્ચા કરીશું વિશ્વ રેડ ક્રોસ દિવસની. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેને ક્રિન્સેટ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે રેડ ક્રોસ અને ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસના સ્થાપક શ્રી જીન હેનરી ડ્યુનાન્ટની જન્મ જયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. 8 મે 1948ના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી માટેનો ઠરાવ અપનાવવામાં આવ્યો હતો. આથી પ્રથમ વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી વર્ષ 1948માં કરવામાં આવી હતી. આ દિવસ સામાન્ય જનતાને માનવતાવાદી સહાય પૂરી પાડવાના કાર્યમાં રોકાયેલ વિશ્વની મહત્વપૂર્ણ એજન્સી રેડ ક્રોસ અને સમાજમાં તેના યોગદાનને જાણવાની તક પૂરી પાડે છે. 2022ના રેડ ક્રોસ દિવસની થીમ છે બી હ્યુમન કાઇન્ડ. નોંધ આપેલી છે. શ્રી જીન હેનરી ડ્યુનાન્ટને નો જન્મ 8 મે 1828ના રોજ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે થયો હતો. વર્ષ 1901માં તેમને માનવ સેવાના કાર્ય બદલ નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસની સ્થાપના શ્રી જીન હેનરી ડ્યુનાન્ટ દ્વારા વર્ષ 1863માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. ભારતીય રેડ ક્રોસ સોસાયટીની રચના ભારતમાં વર્ષ 1920માં કરવામાં આવી હતી. પછીનો સેકન્ડ દિવસ છે વિશ્વ થેલેસેમિયા દિવસ. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા જેવી ગંભીર આનુષંગિક વિકૃતિઓ અને તેનાથી પીડિત દર્દીઓના સંઘર્ષ વિશે જાગૃતિ લાવવાનો છે. આ ઉપરાંત આ દિવસ પીડિતોના જીવનને સુધારવા માટે સમર્પિત ડોક્ટરો અને અન્ય તબીબી કર્મચારીઓ અને આ રોગને નાબૂદ કરવા માટે કામ કરી રહેલા વૈજ્ઞાનિકોનું પણ સન્માન કરે છે. થેલેસેમિયા શું છે? થેલેસેમિયા એ આનુષંગિક રક્ત વિકાર છે, એટલે કે વારસાગત રોગ છે. તે સતત લોહીના વિકારને લીધે દર્દીની લાલ રક્ત કોશિકાઓ એટલે કે આરબીસીસ પર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન ઉત્પન્ન કરતી નથી, જે એનિમિયા તરફ દોરી શકે છે અને દર્દીઓને જીવિત રહેવા માટે દર 2 થી 3 અઠવાડિયામાં બ્લડ ચઢાવવાની જરૂર પડે છે. રોગની તીવ્રતા જનીનો અને તેમની ક્રિયાપ્રતિક્રિયાઓમાં સામેલ પરિવર્તનો પર આધારિત છે. થેલેસેમિયાના 2 મુખ્ય પ્રકાર છે. એક છે આલ્ફા થેલેસેમિયા અને બીજું છે બીટા થેલેસેમિયા. હવે ત્રીજા દિવસની વાત કરીએ તો મધર્સ ડે. સમગ્ર વિશ્વમાં વિવિધ દેશોમાં મધર્સ ડેની ઉજવણી જુદા જુદા દિવસે કરવામાં આવે છે. જોકે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં મે માસના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2022માં ભારતમાં 8 મેના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. હવે આજે દિવસે આ દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યાંથી થયો તેની વાત કરીએ તો આધુનિક મધર્સ ડેની સૌપ્રથમ વખત ઉજવણી 1908માં સુગ્નશ્રી એના જાર્વિસ દ્વારા અમેરિકાના વેસ્ટ વર્જિનિયાના ગ્રાફ્ટન ખાતે આવેલા એક ચર્ચમાં કરવામાં આવી હતી. ઈસવીસન 1912માં સુગ્નશ્રી એના જાર્વિસે મે મહિનાનો બીજો રવિવાર અને મધર્સ ડે શબ્દોના ટ્રેડમાર્ક કરાવ્યા હતા અને તેમણે મધર્સ ડે ઇન્ટરનેશનલની સ્થાપના કરી હતી. સમગ્ર વિશ્વના પ્રત્યેક માતાનું સન્માન થાય અને તેમનું સ્વાભિમાન જળવાઈ રહે તે માટે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. હવે પછીનો સેકન્ડ ટોપિક છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યુરોપિયન દેશોની મુલાકાત. તમે તસવીરમાં પીએમસીને જોઈ શકો છો. તેમના દ્વારા હાલમાં જ 3 યુરોપિયન દેશો જેમાં જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સનો સમાવેશ થાય છે તેની મુલાકાત લેવામાં આવી છે. ભારત અને ડેનમાર્કની વાત કરવામાં આવે તો શ્રી નરેન્દ્ર મોદીની ડેનમાર્ક મુલાકાત દરમિયાન ભારત અને ડેનમાર્ક રિન્યુએબલ એનર્જી અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સંમત થયા છે. આ ઉપરાંત ભારતે મિશન પાર્ટનર તરીકે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોલ્યુશન્સમાં જોડાવા માટે ડેનમાર્કનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ ઉપરાંત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડેનમાર્કના વડાપ્રધાન અને ડેનમાર્કના ક્રાઉન પ્રિન્સ શ્રી ફ્રેડરિક સાથે ઇન્ડિયા ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો. પછી છે આ ઇવેન્ટનું ધ્યાન નીચેના ક્ષેત્રો પર હતું. પ્રથમ છે ગ્રીન ટેકનોલોજી, ઇનોવેશન
અને ડિજિટાઇઝેશન. પછી છે બીજું ઉર્જા સ્વતંત્રતા અને નવીનીકરણીય ઉર્જા. ત્રીજું છે પાણી અને પર્યાવરણ અને કૃષિ. ચોથું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન અને સેવાઓ. પછી આપેલું છે અહીંયા કે ડેનમાર્કની મુલાકાત દરમિયાન કયા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ડેનમાર્કની એક દિવસીય મુલાકાત દરમિયાન નીચેના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમાંનું પ્રથમ હતું સ્થાનાંતર અને ગતિશીલતા પર ઉદ્દેશ્યની ઘોષણા. બીજું હતું ગ્રીન શિપિંગમાં સેન્ટર ઓફ એક્સેલન્સ પર લેટર ઓફ ઇન્ટેન્ટ. ત્રીજું હતું વર્ષ 2022થી વર્ષ 2026 માટે સાંસ્કૃતિક મંત્રાલય, ભારત સરકાર અને ડેનિશ સંસ્કૃતિ મંત્રાલય વચ્ચે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ. ચોથું છે જળશક્તિ મંત્રાલય અને ડેનિશ પર્યાવરણ મંત્રાલય વચ્ચેનો એક આશયપત્ર. પાંચમું છે કૌશલ્ય વિકાસ, વ્યવસાય શિક્ષણ અને ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં સહકાર પર MOU. છઠ્ઠું છે પશુપાલન અને ડેરીના ક્ષેત્રોમાં સહકાર અંગે સંયુક્ત ઘોષણા. અને સાતમું છે મંત્રી સ્તરે ઉર્જા નીતિ સંવાદનો શુભારંભ. નોંધ અહીંયા આપેલી છે. ભારત અને ડેનમાર્ક વચ્ચે રાજદ્વારી સંબંધો સપ્ટેમ્બર 1949માં સ્થાપિત થયા હતા. સપ્ટેમ્બર 2020માં આયોજિત વર્ચ્યુઅલ સમિટ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે ઉન્નત થયા હતા. અને ત્રીજું આપેલું છે કે ડેનમાર્કની રાજધાની છે કોપનહેગન. પછી આપેલું છે કે ભારત અને જર્મની. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જર્મની મુલાકાત દરમિયાન જર્મન ચાન્સલર શ્રી ઓલાફ સોલ્સ બરાબર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જર્મન વડાને સુરતનું નકશીદાર રાઇટિંગ ટેબલ ભેટમાં આપ્યું હતું. બંને દેશના નેતાઓએ ભારત અને જર્મની વચ્ચે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો તથા દ્વિપક્ષીય વેપાર તથા સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જર્મનીની સેના દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ભારત અને જર્મનીએ બંને દેશોના વિદેશ વિભાગ વચ્ચે ડાયરેક્ટ ઇન્ક્રિપ્ટેડ કનેક્શન કરાર કર્યા હતા. તેમણે યુક્રેન યુદ્ધ તેમજ ઇન્ડો પેસિફિકમાં હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી. જર્મની યુરોપમાં ભારતનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંનું એક છે. બીજા વિશ્વયુદ્ધ પછી ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનાર ભારત પ્રથમ દેશોમાંનો એક હતો. નોંધ આપેલી છે. જર્મનીની રાજધાનીનું નામ બર્લિન છે. હવે પછી છે ભારત અને ફ્રાન્સના સંબંધો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફ્રાન્સની મુલાકાત દરમિયાન પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી એમેન્યુએલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને દેશના નેતાઓએ યુક્રેન સામે રશિયાના સૈન્યની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન ફ્રાન્સે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ એટલે કે NSGમાં ભારતના સમાવેશ માટેના તેના સમર્થનને રિપીટ કર્યું હતું. ભારત અને ફ્રાન્સ પરંપરાગત રીતે ગાઢ સંબંધો ધરાવે છે. વર્ષ 1998માં બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી હતી, જેમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગ, અવકાશ સહયોગ અને નાગરિક પરમાણુ સહકાર સ્તંભો હતા. ભારત અને ફ્રાન્સની મજબૂત આર્થિક ભાગીદારી છે અને તેઓ સહકારના નવા ક્ષેત્રોમાં વધુને વધુ જોડાઈ રહ્યા છે. હવે પછીનો ટોપિક છે ભારત નોર્ડિક સમિટ 2022. તાજેતરમાં દેશના વડાપ્રધાને આ સમિટમાં ભાગ લીધો હતો. આ પ્રકારની બીજી સમિટ હતી જેનું નામ શું આપ્યું છે? ઇન્ડિયા નોર્ડિક સમિટ. ક્યાં યોજાઈ હતી? તો કે ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં યોજાઈ હતી. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી તથા પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોની આપ-લે કરવામાં આવી હતી. નોર્ડિક દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેમના સમર્થનનો પુનરુચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત નેતાઓ ક્લાઇમેટ ચેન્જ સામે લડવા અને તેમનો સામનો કરવા સાથે મળીને કામ કરવા માટે સંમત થયા હતા. નોર્ડિક દેશો ક્યાં છે તેની વાત કરી લઈએ તો નોર્ડિક દેશો એ ઉત્તર યુરોપ અને ઉત્તર એટલાન્ટિકનો ભૌગોલિક અને સાંસ્કૃતિક પ્રદેશ છે. નોર્ડિક દેશોમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન અને ફેરો ટાપુઓ જે ડેનમાર્ક કિંગડમમાંના એક સ્વાયત્ત દ્વીપ સમૂહ છે તેનો સમાવેશ થાય છે. આજે બેઠક યોજાઈ બીજી ઇન્ડો નોર્ડિક સમિટ
આ બેઠકની વિશેષતાની વાત કરવામાં આવે તો તેમાં પ્રથમ છે ભારત અને ડેનમાર્કના સંબંધમાં યુક્રેન યુદ્ધ, ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર અને ઇન્ડો પેસિફિકની પરિસ્થિતિ સહિત દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા પરસ્પર હિતના મુદ્દાઓની વ્યાપક શ્રેણી પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંને દેશો ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ મજબૂત કરવા સંમત થયા હતા. આ તો વાત કરીએ આપણે ભારત અને ડેનમાર્કની. હવે ભારત અને નોર્વેના સંબંધની વાત કરવામાં આવે. બંને નેતાઓ એટલે કે ભારતના નેતા અને નોર્વેના નેતા, આ બંને નેતાઓએ બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ, ગ્રીન શિપિંગ, ફિશરીઝ, વોટર મેનેજમેન્ટ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સ્પેસ કોઓપરેશન, લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ, હેલ્થ જેવા ક્ષેત્રોમાં જોડાણને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નોર્વે ભારતની તાજેતરમાં જાહેર કરાયેલી આર્કટિક નીતિનો મુખ્ય આધારસ્તંભ છે. ભારત અને નોર્વેના સંબંધો અને કરારની વાત કરી ગયા પછી આપણે આવીએ ભારત અને સ્વીડન વચ્ચેની વાર્તાલાપમાં. આ જે બેઠક યોજાઈ હતી, આ બેઠક દરમિયાન બંને દેશોના નેતાઓએ જોઈન્ટ એક્શન પ્લાનમાં પ્રગતિની સમીક્ષા કરી અને લીડરશિપ ગ્રુપ ઓન ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન પહેલના વિસ્તરણની પ્રશંસા કરી હતી. પછી ભારત અને આઇસલેન્ડ વચ્ચેના જે કરારોની વાત કરીએ તો બંને નેતાઓએ આર્થિક સહયોગને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ખાસ કરીને ભૂઉષ્મીય ઉર્જા, બ્લુ ઇકોનોમિક, આર્કટિક, નવીનીકરણીય ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, ખાદ્ય પ્રક્રિયા, ડિજિટલ યુનિવર્સિટીઓ અને સંસ્કૃતિ સહિત શિક્ષણ આ બાબતે ચર્ચા કરી હતી. ભારત યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન વેપાર વાટાઘાટને વેગ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. હવે વાત કરીએ ભારત અને ફિનલેન્ડની સંબંધોની અને આ જે સમિટ યોજાઈ હતી તેમાં શું કરાર થયા તેની. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ફ્યુચરિસ્ટિક મોબાઈલ ટેકનોલોજી, ક્લીન ટેકનોલોજી અને સ્માર્ટ ગ્રીડ જેવી નવી અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વિસ્તારવાની તકોની ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફિનિશ કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરવા અને ભારતીય બજારમાં ખાસ કરીને ટેલિકોમ્યુનિકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં વિશાળ તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે. ભારત માટે નોર્ડિક દેશોનું મહત્વ કેમ છે? ભારત અને નોર્ડિક દેશો મજબૂત વેપાર ભાગીદારી ધરાવે છે. જો કે આ દેશોનો વ્યક્તિગત રીતે આર્થિક વેપાર G20 દેશો કરતાં ઘણો ઓછો છે. ભારત અને નોર્ડિક દેશો વચ્ચે કુલ દ્વિપક્ષીય વેપાર અને સેવાઓ 13 મિલિયન અમેરિકન ડોલરની છે. અમેરિકા સિવાય ભારત એકમાત્ર એવો દેશ છે જેની સાથે નોર્ડિક દેશો સમિત સ્તરના જોડાણ ધરાવે છે. અહીંયા આપ્યું છે કે પ્રથમ ભારત નોર્ડિક સમિટ ક્યારે યોજાઈ હતી? તો કે વર્ષ 2018માં સ્વીડનના સ્ટોકહોમમાં પ્રથમ ભારત નોર્ડિક સમિટ યોજાઈ હતી. હવે પછીનો ટોપિક છે રાજસ્થાન 10 ગીગાવોટ સૌર ક્ષમતાને પાર કરનાર પ્રથમ રાજ્ય બન્યું. મેરકોમના ઇન્ડિયા સોલાર પ્રોજેક્ટ ટ્રેકરના જણાવ્યા અનુસાર રાજસ્થાન મોટા પાયે 10 ગીગાવોટ સંચિત સૌર સ્થાપનાને પાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજસ્થાનમાં કુલ સ્થાપિત વીજ ક્ષમતા 32.5 ગીગાવોટ છે. રાજસ્થાનમાં સ્થાપિત પાવર ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો ફાળો 55% છે, જ્યારે થર્મલ ઉર્જા 43% ફાળો આપે છે અને અણુ ઉર્જા બાકીના 2% ફાળો આપે છે. રાજસ્થાનમાં સૌર એ મુખ્ય સ્ત્રોત છે, જે લગભગ 36% વીજળી ક્ષમતા મિશ્રણ અને 64% નવીનીકરણીય ઉર્જાનો હિસ્સો ધરાવે છે. મેરકોમના ઇન્ડિયા સોલાર પ્રોજેક્ટ ટ્રેકરના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં હાલમાં 16 ગીગાવોટથી વધુ સોલાર પ્રોજેક્ટનું નિર્માણ ચાલી રહ્યું છે. અહીંયા આપ્યું છે રાજસ્થાનમાં સૌર ઉર્જા ઉત્પાદન માટે અનુકૂળ પરિસ્થિતિઓ. રાજસ્થાનમાં સૌર ઉર્જા ઉત્પાદન માટેની અનુકૂળ પરિસ્થિતિઓ નીચે મુજબ છે. એમાંનું પ્રથમ છે ભારતમાં સૌથી વધુ કિરણોત્સર્ગ રાજસ્થાનને મેળવે છે. સોલાર પ્રોજેક્ટ શરૂ કરવા માટે જમીનની ઉપલબ્ધતા ત્યાં વધુ છે અને ત્યાં ન્યૂનતમ પાવર કટ સમસ્યાઓનો સામનો થઈ રહ્યો છે. પછી આપ્યું છે કે રાજસ્થાનની સૌર ઉર્જા નીતિ. રાજસ્થાનની સૌર ઉર્જા 2019 જે નીતિ છે જેનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં 30 ગીગાવોટ સૌર ઉર્જાનું લક્ષ્ય હાંસલ કરવાનું છે. આ રાજસ્થાનની સૌર ઉર્જા નીતિ 2019ની વાત કરીએ છીએ. પછી મેરકોમ ઇન્ડિયાની વાત કરીએ તો તે અમેરિકા સ્થિત મેરકોમ કેપિટલ ગ્રુપની પેટા કંપની છે.
તે ભારતીય ક્લીનટેક બજારોમાં વિશેષતા ધરાવતી સ્વચ્છ ઉર્જા સંશોધન અને સંચાર પેઢી છે. હવે પછીનો આપણે નેક્સ્ટ ટોપિક છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5. તાજેતરમાં NFHS5 ના 5મા રાઉન્ડમાં બીજા તબક્કાનો રાષ્ટ્રીય અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ પરિવારોના પ્રતિનિધિ નમૂના તરીકે સમગ્ર ભારતમાં હાથ ધરાયેલું મોટા પાયે બહુસ્તરીય સર્વેક્ષણ છે. આ જે રિપોર્ટ છે તેની વિશેષતાની વાત કરીએ તો આ સર્વેક્ષણમાં ભારતની રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની પ્રજનન ક્ષમતા, શિશુ અને બાળ મૃત્યુદર, કુટુંબ નિયોજનની પદ્ધતિઓ, માતા અને બાળ આરોગ્ય, પ્રજનન સ્વાસ્થ્ય, પોષણ, એનેમિયા, આરોગ્ય અને કુટુંબ નિયોજન સેવાઓની એક્સેસ અને ગુણવત્તા વગેરે સંબંધિત માહિતી પૂરી પાડે છે. NFHS5નો અવકાશ સર્વેક્ષણના પ્રથમ રાઉન્ડ NFHS4ના સંદર્ભમાં નવા પરિમાણો ઉમેરીને વિસ્તૃત કરવામાં આવ્યો છે, જેમ કે મૃત્યુ નોંધણી, પૂર્વ શાળા શિક્ષણ, બાળ રસીકરણનું વિસ્તૃત ક્ષેત્ર, બાળકો માટે સૂક્ષ્મ પોષક તત્વોના ઘટકો, માસિક સ્વચ્છતા, આલ્કોહોલ અને તમાકુના ઉપયોગની આવર્તન, બિનચેપી રોગો એટલે કે NCDના વધારાના ઘટકો, 15 વર્ષ અને તેથી વધુ માપવા માટે વિસ્તૃતીય વય શ્રેણી તમામ વૃદ્ધ લોકોમાં હાઇપરટેન્શન અને ડાયાબિટીસ વગેરેનો સમાવેશ થાય છે. તે 30% વિકાસ લક્ષ્યો નક્કી કરવા માટે માર્ગદર્શિકા તરીકે કાર્ય કરે છે, જે વર્ષ 2030 સુધીમાં હાંસલ કરવાના છે. રાષ્ટ્રીય અહેવાલ સામાજિક, આર્થિક અને અન્ય પરિપ્રેક્ષ્ય સાથે સંબંધિત ડેટા પણ પ્રદાન કરે છે, જે નીતિ નિર્માણ અને અસરકારક કાર્યક્રમ અમલીકરણ માટે ઉપયોગી છે. NFHS5 નેશનલ રિપોર્ટ NFHS4 એટલે કે 2015-16 થી NFHS5 2019-21 સુધીની પ્રગતિની યાદી આપે છે. ઉદ્દેશ્યની વાત કરીએ તો NFHSના પ્રગતિશીલ તબક્કાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અને અન્ય ઉભરતા ક્ષેત્રો સંબંધિત વિશ્વસનીય અને તુલનાત્મક ડેટા પ્રદાન કરવાનો છે. NFHS5 રાષ્ટ્રીય અહેવાલની વિશેષતાની વાત કરવામાં આવે તો પ્રથમ આપ્યું છે કુલ પ્રજનન દર TFR. એકંદરની વાત કરવામાં આવે તો 4ની સાપેક્ષે 5 વચ્ચે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રજનન દર 2.2 થી ઘટીને 2% એટલે 2.0 થયો છે. ભારતમાં માત્ર 5 રાજ્યો એવા છે કે જે 2.1 પ્રજનન ક્ષમતાના રિપ્લેસમેન્ટ લેવલથી ઉપર છે. આ રાજ્યો કયા છે તો કે એક તો બિહાર છે, એક મેઘાલય છે, એક યુપી છે, પછી ઝારખંડ છે અને મણિપુર છે. રિપ્લેસમેન્ટ લેવલ અથવા પ્રતિસ્થાપન સ્તરની સંભવિતતા એ કુલ પ્રજનન દર છે, જે સ્ત્રી દીઠ જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યા છે કે જેના પર વસ્તી સ્થાનાંતર વિના પેઢી દર પેઢી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. પછી અમારામાં છે ઉચ્ચતમ અને નીચો પ્રજનન દર. દેશમાં બિહાર અને મેઘાલય સૌથી વધુ પ્રજનન દર ધરાવે છે, જ્યારે સિક્કિમ અને અંદમાન નિકોબાર ટાપુઓ સૌથી ઓછો પ્રજનન દર ધરાવે છે. ત્રીજું છે પ્રદેશ મુજબ. તો ગ્રામીણ વિસ્તારમાં કુલ પ્રજનન દર 1992-93માં મહિલા દીઠ 3.7 બાળકોથી ઘટીને 2019-21માં 2.1 બાળકો પર આવી ગયો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં કુલ પ્રજનન દર 1992-93માં 2.7 બાળકોથી ઘટીને 2019-21માં 1.6 બાળકો થયો છે. પછી સમુદાય મુજબની વાત કરીએ તો છેલ્લા 2 દાયકામાં તમામ ધાર્મિક સમુદાયોમાં મુસ્લિમ સમુદાયના પ્રજનન દરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. હવે પછીની વાત કરીએ નાની ઉંમરમાં લગ્ન. તો એકંદરની વાત કરવામાં આવે તો પ્રારંભિક લગ્નની રાષ્ટ્રીય સરેરાશમાં ઘટાડો જોવા મળ્યો છે. NFHS5 મુજબ સર્વેક્ષણ કરાયેલી 23.3% સ્ત્રીઓ 18 વર્ષની કાયદેસરની ઉંમરે પહોંચતા પહેલા પરિણીત હતી, જે NFHS4માં નોંધાયેલા 26.8%થી ઓછી છે. પુરુષોમાં વહેલા લગ્નની ટકાવારી 17.60 છે અને જેની સરખામણીએ પહેલા 20.3 હતી. બરાબર, અત્યારે NFHS5 છે તેમાં 17.7 છે અને NFHS4 હતું તેમાં 20.3 હતું. પછી સૌથી વધુ વૃદ્ધિની વાત કરવામાં આવે તો પંજાબ, પશ્ચિમ બંગાળ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં આ દર સૌથી વધ્યો છે. પછી ત્રિપુરામાં સ્ત્રીઓ માટે લગ્નમાં સૌથી વધુ 33.1%થી 40.1% અને પુરુષો માટે 16.2%થી 20.4% સુધીનો વધારો જોવા મળ્યો છે. પછી વહેલા લગ્નનો સૌથી વધુ દર ધરાવતા રાજ્યોની વાત કરવામાં આવે તો બિહારની સાથે પશ્ચિમ બંગાળ એવા રાજ્યોમાંનો એક છે જ્યાં વહેલા લગ્નનો દર સૌથી વધુ છે. નાની ઉંમરે લગ્નનો સૌથી ઓછો દર ધરાવતા રાજ્યોની વાત કરવામાં આવે તો
તો જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ગોવા, નાગાલેન્ડ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુનો સમાવેશ થાય છે. પછી છે કિશોરવય ગર્ભાવસ્થા. તો કિશોરવયનો ગર્ભાવસ્થા દર 7.9% ઘટીને 6.8% થયો છે. પછી ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ. એમાં પ્રથમ પરિબળ છે રોજગાર પરિબળ. 53.4% મહિલાઓ કે જે નોકરી કરતી નથી તેની સરખામણીમાં કામ કરતી 66.3% મહિલાઓ દ્વારા આધુનિક ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરે છે. સમુદાયો અને પ્રદેશોમાં વધુ સામાજિક આર્થિક પ્રગતિ જોવા મળે છે ત્યાં ગર્ભનિરોધકનો ઉપયોગ વધી રહ્યો છે. પછી છે આવકના પરિબળો. કુટુંબ નિયોજન પદ્ધતિઓ માટેની અપૂર્ણ જરૂરિયાત સૌથી ઓછી સંપત્તિ ક્વિન્ટાઇલ 11.4%માં સૌથી વધુ અને સૌથી વધુ સંપત્તિ ક્વિન્ટાઇલ 8.6%માં સૌથી ઓછી જોવાનું જણાવ્યું હતું. પછી મહિલાઓ સામે ઘરેલું હિંસાની વાત કરવામાં આવે તો એકંદર અહીંયા આપેલો છે કે 2015-16માં ઘરેલું હિંસાની 31.2% ઘટનાઓ હતી જે 2019-21માં નજીવી રીતે ઘટીને 29.3% થઈ ગઈ છે. પછી આપ્યું છે સૌથી વધુ અને સૌથી નીચું. શેમાં તો કે મહિલાઓ સામે ઘરેલું હિંસામાં. તો કર્ણાટકમાં મહિલાઓ સામે ઘરેલું હિંસામાં સૌથી વધુ 48% કેસ જોવા મળ્યા છે. ત્યારબાદ બિહાર, તેલંગાણા, મણિપુર અને તમિલનાડુનો નંબર આવ્યો છે. લક્ષદ્વીપમાં ઘરેલું હિંસાના સૌથી ઓછા 2.1% બનાવો નોંધાયા છે. પછી છે સંસ્થાગત જન્મ. તો ભારતમાં સંસ્થાગત એકંદર જન્મ 79% વધીને 89% થયો છે. રસીકરણ સ્તરની વાત કરવામાં આવે તો NFHS 4ના 62%ની સરખામણીએ 12 થી 23 મહિનાની ઉંમરના 3/4 એટલે કે 77%થી વધુ બાળકોને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી. પછી સ્ટન્ટિંગની વાત કરવામાં આવે તો છેલ્લા 4 વર્ષમાં દેશમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું સ્ટન્ટિંગનું સ્તર 38%થી ઘટીને 36% પર આવી ગયું છે. સ્થૂળતાની વાત કરવામાં આવે તો NFHS 4ની સરખામણીમાં NFHS 5માં મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધારે વજન અથવા સ્થૂળતાનો વ્યાપ વધ્યો છે. રાષ્ટ્રીય સ્તરે તે સ્ત્રીઓમાં 21%થી વધીને 24% અને પુરુષોમાં 19%થી વધીને 23% થઈ ગયો છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે માર્તંડ સૂર્ય મંદિર. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ સંરક્ષિત સ્મારક અને 8મી સદીના માર્તંડ સૂર્ય મંદિરના અવશેષો પર આયોજિત ધાર્મિક સમારોહમાં ભાગ લીધો હતો. આ મંદિરને રાષ્ટ્રીય મહત્વના સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે. માર્તંડ સૂર્ય મંદિર તમે અહીંયા જોઈ શકો છો. માર્તંડ સૂર્ય મંદિરની વાત કરવામાં આવે તો માર્તંડ સૂર્ય મંદિર જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતે આવેલું છે. માર્તંડ સૂર્ય મંદિરને પાંડોલેદાન તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. તેનું નિર્માણ કરકોટ વંશના ત્રીજા શાસક શ્રી લીલાદિત્ય મુક્તાપિંડે કરાવ્યું હતું. આ મંદિર 220 ફૂટ લાંબુ અને 142 ફૂટ પહોળું છે. આ મંદિરની ફરતે 82 સ્તંભોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્તંભો વચ્ચે એક પ્રવેશદ્વાર છે જ્યાંથી મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે અને આ પ્રવેશદ્વાર ખૂબ જ વિશાળ છે. આ મંદિર બનાવવામાં પથ્થરોની બંને બાજુ ઈંટો ગોઠવવામાં આવી છે જે તે સમયમાં કારીગરોની કુશળતા દર્શાવે છે. માર્તંડનો સંસ્કૃત સમાનાર્થી સૂર્ય થાય છે. મુસ્લિમ શાસક સિકંદર શાહ મીરીના આદેશથી તેનો નાશ કરવામાં આવ્યો હતો. હાલમાં તે ખંડેર હાલતમાં છે. ખંડેર અને સંલગ્ન પુરાતત્વ તારણોથી પરથી એવું કહી શકાય છે કે તે કાશ્મીરી સ્થાપત્યની શ્રેષ્ઠ કૃતિ હતી જેમાં ગાંધાર, ગુપ્ત અને ચીની સ્થાપત્યના મિશ્ર સ્વરૂપ હતા. હવે પછીનો આપણો ટોપિક છે સુજ્ઞશ્રી પ્રિયંકા મોહિતે 8000 મીટરથી વધુ 5 શિખરો સર કરનાર પ્રથમ ભારતીય બન્યા. 5 મે 2022ના રોજ પશ્ચિમ મહારાષ્ટ્રના સતારામાં રહેતા સુજ્ઞશ્રી પ્રિયંકા મોહિતેએ કંચનજંગા પર્વત પર ચઢ્યા પછી 8000 મીટરથી વધુ 5 શિખરો સર કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમને 5 મે 2022ના રોજ સાંજે 4:52 કલાકે વિશ્વના ત્રીજા સૌથી ઊંચા કંચનજંગા કે જેની ઊંચાઈ 8586 મીટર છે સુધીનું પોતાનું અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. સુજ્ઞશ્રી પ્રિયંકા મોહિતેને વર્ષ 2020માં તેન્ઝિંગ નોર્ગે એડવેન્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે એપ્રિલ 2021માં માઉન્ટ અન્નપૂર્ણા શિખર સર કર્યું હતું જે વિશ્વનું 10મું સૌથી ઊંચું શિખર છે. 30 વર્ષની ઉંમરે તેમણે 8485 મીટરની ઊંચાઈએ માઉન્ટ મકાલુ પણ સર કર્યું છે. આ ઉપરાંત તેમણે 5895 મીટરની ઊંચાઈએ માઉન્ટ કિલીમાંજો પણ ચડ્યો છે. હવે વાત કરીએ સંતોષ ટ્રોફી 2021-22. તાજેતરમાં કેરળના મલ્લપુરમ જિલ્લાના મંજરી ખાતે
પ્રસિદ્ધ ફૂટબોલ ટુર્નામેન્ટ સંતોષ ટ્રોફી 2021-22નું આયોજન કરવામાં આવ્યું હતું, જે તેની 75મી આવૃત્તિ હતી. કોવિડ-19 મહામારીને કારણે જે છેલ્લી સિઝન હતી તે રદ કરવામાં આવી હતી. સંતોષ ટ્રોફી 2021-22ની ફાઇનલમાં પશ્ચિમ બંગાળને હરાવીને કેરળે આ ટુર્નામેન્ટ જીતી લીધી છે. નોંધનીય છે કેરળે સતત 7મી વખત આ ટાઇટલ જીત્યું છે. નોંધ અહીંયા આપેલી છે. પશ્ચિમ બંગાળની ટીમ 46મી વખત સંતોષ ટ્રોફીમાં ફાઇનલમાં પહોંચનારી ટીમ બની ગઈ. સંતોષ ટ્રોફીમાં સૌથી વધુ ટાઇટલ 32 વખત પશ્ચિમ બંગાળે જીત્યા છે. સંતોષ ટ્રોફી હીરો મોટોકોર્પ સાથેના સ્પોન્સરશિપના કારણે સત્તાવાર રીતે હીરો સિનિયર મેન્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખાય છે. આ ફૂટબોલ ટુર્નામેન્ટની શરૂઆત વર્ષ 1941માં ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. હવે પછીનો ટોપિક છે દિવસ મહિમામાં 11 મે. શું છે આ દિવસે? તો કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે. ભારતમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે? તો કે એનું પ્રથમ કારણ છે કે 11 મે 1998ના રોજ ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે ઓપરેશન શક્તિ, જેનું મૂળ નામ ઓપરેશન શક્તિ 98 છે, અંતર્ગત પરમાણુ અથવા તો ન્યુક્લિયર બોમ્બનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પછી બીજું કારણ છે કે 11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ હંસા-3નું બેંગ્લોર ખાતેથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને ત્રીજું છે કે 11 મે 1988ના રોજ ભારતે ત્રિશુલ મિસાઇલનું પણ અંતિમ સફળ પરીક્ષણ કર્યું હતું. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી આ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. આ અંતર્ગત વર્ષ 1999થી દર વર્ષે 11 મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને 2022માં આ દિવસની ઉજવણીની થીમ શું છે? તો કે ઇન્ટિગ્રેટેડ અપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. ભારતનું પરમાણુ પરીક્ષણની વાત કરવામાં આવે તો ભારતે 18 મે 1974ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે પ્રથમ પરીક્ષણ કર્યું હતું, જેનું નામ હતું સ્માઇલિંગ બુદ્ધા. ત્યારબાદ 11 મે 1998ના રોજ આ બીજું પરીક્ષણ કર્યું, જેનું નામ આપ્યું પોખરણ 2 અને એનું ઓપરેશન શક્તિ તરીકે પણ નામ આપવામાં આવ્યું છે. અને આ પરીક્ષણ દ્વારા ભારત અણુ અને અથવા તો પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો છઠ્ઠો દેશ બની ગયો હતો. ઓપરેશન શક્તિ અથવા તો ઓપરેશન પોખરણ 2 અંતર્ગત 5 પરમાણુ બોમ્બનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ 5 પરમાણુ બોમ્બમાંથી એક બોમ્બ ફ્યુઝન બોમ્બ હતો અને બાકીના 4 ફિઝન બોમ્બ હતા, જેમાંથી 11 મે 1998ના રોજ એક ફ્યુઝન અને 2 ફિઝન બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 13 મે 1998ના રોજ બાકીના 2 ફિઝન બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે પછીનો ટોપિક છે ભારતના પ્રસિદ્ધ સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન. તમે પંડિત શિવકુમાર શર્માને અહીંયા જોઈ શકો છો. ભારતના પ્રસિદ્ધ સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ભારતના મહાન શાસ્ત્રીય સંગીત પરંપરાનો એક અભિન્ન ભાગ છે. પરંતુ આ લોકવાદ્યને સાંસ્કૃતિક પરંપરાના મહત્વપૂર્ણ સાધન તરીકે સ્થાપિત કરવાનો શ્રેય પંડિત શિવકુમાર શર્માને જાય છે. પંડિત શિવકુમાર શર્માની વાત કરવામાં આવે તો જન્મ 13 જાન્યુઆરી 1938ના રોજ જમ્મુમાં થયો હતો. તેમના પિતા ઉમાદત્ત શર્મા ગાયક અને તબલા વાદક હતા. જ્યારે તેઓ માત્ર 5 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને સ્વર અને તબલા શીખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે 13 વર્ષની ઉંમરે સંતૂર શીખવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1955માં મુંબઈમાં તેમણે પ્રથમ જાહેર પ્રદર્શન આપ્યું હતું. શ્રી શિવકુમાર શર્માને સંતૂરને લોકપ્રિય ભારતીય શાસ્ત્રીય સંગીત તરીકે રજૂ કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે 1960માં તેમનું પ્રથમ સોલો આલ્બમ રેકોર્ડ કર્યું હતું. 1967માં તેમણે ચોરસિયા અને ગિટાર વાદક બ્રિજભૂષણ કાબરા સાથે મળીને કોન્સેપ્ટ આલ્બમ કોલ ઓફ ધ વેલીનું નિર્માણ કર્યું હતું, જે ભારતીય સંગીતના સર્વશ્રેષ્ઠ હિટ ગીતોમાંનું એક હતું. તેમણે 1955ની એક ફિલ્મ જનક જનક પાયલબાજીના દ્રશ્ય માટે પૃષ્ઠભૂમિ સંગીતની રચના કરી હતી. તેમણે અનેક ફિલ્મો માટે સંગીત આપ્યું હતું, જેમ કે ફાસલો, ચાંદની, લમ્હે અને ડર. વર્ષ 1986માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો. વર્ષ 1991માં પદ્મશ્રી અને 2001માં પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. સંતૂરની વાત કરવામાં આવે તો તે ભારતના એક લોકપ્રિય વાદ્યોમાંનો એક છે, જેનો ઉપયોગ શાસ્ત્રીય સંગીતથી લઈને તમામ પ્રકારના સંગીતમાં થાય છે.
સંતૂર એ મૂળ કાશ્મીરનું લોકવાદ્ય છે અને તેનો ઉપયોગ સૂફી સંગીતમાં થતો હતો. એવું માનવામાં આવે છે કે સંતૂરનું મૂળ ઈરાનમાં 1800 વર્ષ પહેલાં હોવાનું માનવામાં આવે છે. સંતૂરનું ભારતીય નામ સતતંત્રી વીણા છે, જેનો અર્થ થાય છે 100 તારવાળી વીણા, જેને પાછળથી ફારસી ભાષામાંથી સંતૂર નામ આપવામાં આવ્યું. સંતૂરમાં લાકડાની બનેલી પેટીમાં બધી રચના હોય છે. સંતૂરને આગળથી વળેલી લાકડી દ્વારા વગાડવામાં આવે છે. હવે પછીનો ટોપિક છે મેડ્રિડ ઓપન 2022. 28 એપ્રિલથી 8 મે 2022 દરમિયાન સ્પેનના મેડ્રિડના પાર્ક મઝાનેરેસા ખાતે આઉટડોર ક્લે કોર્ટ પર મેડ્રિડ ઓપન 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. મેડ્રિડ ઓપન એક વ્યાવસાયિક ટેનિસ ટુર્નામેન્ટ છે. મેડ્રિડ ઓપન 2022 એ ટુર્નામેન્ટની આ 13મી આવૃત્તિ હતી. આ ટુર્નામેન્ટમાં સ્પેનના 19 વર્ષીય કાર્લોસ અલ્કારાઝે મેન સિંગલનું ટાઇટલ જીત્યું હતું. નોંધનીય છે કે આ ટુર્નામેન્ટ તેમણે શ્રી નોવાક જોકોવિક, રાફેલ નડાલ અને એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવ્યા હતા. જ્યારે આ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલનું ટાઇટલ ટ્યુનિશિયાના સુગ્નશ્રી ઓન્સ જેબેર અથવા ઓન્સ જોબેવે જીત્યું હતું. મેડ્રિડ ઓપન 2022ના વિજેતાઓની વાત કરવામાં આવે તો મેન્સ સિંગલ કાર્લોસ અલ્કારાઝ સ્પેનના, મહિલા સિંગલ સુગ્નશ્રી ઓન્સ જોબેર ટ્યુનિશિયા, મેન્સ ડબલ વેલ્સી કુલહાફ નેધરલેન્ડ અને નીલ સ્કુપ્સી યુનાઇટેડ કિંગડમ. મહિલા ડબલની વાત કરવામાં આવે તો સુગ્નશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી કેનેડા અને સુગ્નશ્રી જુલિયાના આલ્મોસ મેક્સિકો. નોંધ આપેલી છે. ટેનિસની પ્રસિદ્ધ મેડ્રિડ ઓપન ટુર્નામેન્ટને મતુઆ મેડ્રિડ ઓપન તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળનો ટોપિક છે દિવસ મહિમામાં 12 મે. શું છે તો કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ એટલે કે પરિચારિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સાક્ષાત દેવી સ્વરૂપ નર્સ બહેનોના સમાજના પ્રત્યેના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનો છે. સુગ્નશ્રી ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12 મે દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્રિટનમાં દયાની દેવી તરીકે પ્રસિદ્ધ થયેલા સુગ્નશ્રી ફ્લોરેન્સ નાઇટિંગેલે આધુનિક નર્સિંગની સ્થાપના કરી હતી. આથી તેમનો જન્મ દિવસ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવાય છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ દ્વારા 1965થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોકે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય જાન્યુઆરી 1974માં થયો હતો અને ત્યારબાદ દર વર્ષે 12 મેના રોજ આ દિવસની ઉજવણી થાય છે. વર્ષ 2022ના આ દિવસની થીમની વાત કરીએ તો નર્સિસ અ વોઇસ ટુ લીડ, ઇન્વેસ્ટ ઇન નર્સિંગ એન્ડ રિસ્પેક્ટ રાઇટ્સ ટુ સિક્યોર ગ્લોબલ હેલ્થ છે. નોંધ આપેલી છે. સુગ્નશ્રી ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12 મે 1820ના રોજ ઇટલીના ફ્લોરેન્સમાં થયો હતો, જોકે તેમની કર્મભૂમિ બ્રિટન હતી. સુગ્નશ્રી ફ્લોરેન્સ નાઇટિંગેલ ક્રિમિયન યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા બ્રિટિશ સૈનિકોની સંભાળ માટે પ્રસિદ્ધ છે. આ સમયે તેમણે નર્સોના મેનેજર અને ટ્રેનર તરીકે પણ ફરજ બજાવી હતી. સુગ્નશ્રી ફ્લોરેન્સ નાઇટિંગેલે લેડી વિથ ધ લેમ્પ તરીકે પણ જાણીતા છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે પુલિત્ઝર પુરસ્કાર 2022. તાજેતરમાં પત્રકારત્વ, સંગીત અને ડ્રામા જેવા અલગ અલગ ક્ષેત્રોમાં પુલિત્ઝર પુરસ્કાર 2022ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ વિજેતાની યાદીમાં ભારતના સુગ્નશ્રી સના ઇરશાદ મટ્ટો, શ્રી અમૃત દવે, અદનાન આબિદી અને દાનિશ સિદ્દીકી પત્રકારત્વની શ્રેણીમાં સામેલ છે. આ ઉપરાંત યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના અહેવાલ માટે કામ કરતા પત્રકારોને વિશેષ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કઈ કેટેગરીમાં પુરસ્કાર એનાયત થયો છે તો મુખ્યત્વે પત્રકારત્વ ઉપરાંત બુક્સ, ડ્રામા અને મ્યુઝિકની વિવિધ કેટેગરીમાં આ પુરસ્કાર એનાયત થાય છે. તેમાંથી પત્રકારત્વની ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં આ તમામ ભારતીય પત્રકારોને આ પુરસ્કાર એનાયત થયા છે. સ્વર્ગસ્થ ફોટોગ્રાફર શ્રી દાનિશ સિદ્દીકીને મરણોપરાંત એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારતમાં કોવિડ-19 કટોકટીના કવરેજ માટે સુગ્નશ્રી સના ઇરશાદ મટ્ટો, અમિત દવે, અદનાન આબિદી અને સ્વર્ગસ્થ શ્રી દાનિશ સિદ્દીકીને પુરસ્કાર એનાયત થયો છે. તમે એના ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. શ્રી દાનિશ સિદ્દીકીની વાત કરવામાં આવે તો દાનિશ સિદ્દીકીનો જન્મ 19 મે 1983ના રોજ નવી દિલ્હી ખાતે થયો હતો. તેઓ દિલ્હી સ્થિત ભારતીય ફોટો જર્નાલિસ્ટ હતા અને રાષ્ટ્રીય રોયટર્સ મલ્ટીમીડિયા ટીમનું નેતૃત્વ કરતા હતા. રોહિંગ્યા શરણાર્થી સંકટના કવરેજ માટે રોયટર્સ ટીમના ભાગરૂપે ફોટોગ્રાફી માટે તેમને વર્ષ 2018માં પણ પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો. 16 જુલાઈ 2021ના રોજ તાલિબાન અને અફઘાન સેના વચ્ચે અથડામણ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. કોવિડ-19 મહામારીના કવરેજ માટે વર્ષ 2022માં તેમને આ બીજો પુરસ્કાર મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવ્યો છે.
સુગ્નશ્રી સના ઇરશાદ મટ્ટુની વાત કરવામાં આવે તો જન્મ જમ્મુ કાશ્મીરના ગાદરબલ જિલ્લામાં થયો હતો. તેઓ જમ્મુ અને કાશ્મીરના ફોટો જર્નાલિસ્ટ છે. તેઓ હાલમાં રોઇટર્સ સાથે કામ કરી રહ્યા છે. અદનાન આબિદીની વાત કરવામાં આવે તો નવી દિલ્હી સ્થિત ફોટોગ્રાફર છે. તેમને 2017, 2020 અને 2022માં એમ 3 વખત પુલિત્ઝર પુરસ્કાર મળ્યો છે. તેઓ વર્તમાન રોઇટર્સ સાથે કામ કરી રહ્યા છે. શ્રી અમિત દવેની વાત કરવામાં આવે તો અમિત દવેનો જન્મ ગુજરાતના અમદાવાદ ખાતે થયો હતો. તેઓ અમદાવાદ સ્થિત ફોટોગ્રાફર છે. કોવિડ-19 મહામારી કવરેજ માટે વર્ષ 2022નો આ પુલિત્ઝર પુરસ્કાર તેમને મળ્યો છે. નોંધ આપેલી છે કે રોઇટર્સ એ થોમ્સન રોઇટર્સની માલિકીની આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી છે. તે વિશ્વભરમાં લગભગ 200 સ્થળોએ અંદાજિત 2500 પત્રકારો અને 600 ફોટો જર્નાલિસ્ટને રોજગારી આપે છે. તેનું મુખ્ય મથક ઇંગ્લેન્ડના લંડન ખાતે આવેલું છે. પત્રકારત્વની જાહેર સેવા કેટેગરીમાં વોશિંગ્ટન પોસ્ટને 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટોલ પરના હુમલાના કવરેજ માટે પુલિત્ઝર પુરસ્કાર 2022 મળ્યો છે. પુલિત્ઝર પુરસ્કારની વાત કરવામાં આવે તો પુલિત્ઝર પુરસ્કાર એ મુખ્યત્વે પત્રકારત્વ ઉપરાંત સાહિત્ય અને સંગીત ક્ષેત્રે એનાયત થતો અમેરિકાનો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. 1917માં શ્રી જોસેફ પુલિત્ઝર દ્વારા આ પુરસ્કારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી જોસેફ પુલિત્ઝર હંગેરી મૂળના અમેરિકન ન્યૂઝપેપર પબ્લિશર હતા. હાલ આ પુરસ્કારનું સંચાલન અમેરિકાના ન્યૂયોર્ક ખાતે આવેલી કોલંબિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે 20થી વધુ કેટેગરીમાં આ પુરસ્કાર એનાયત થાય છે. વર્ષ 2022માં કુલ 23 કેટેગરીમાં આ પુરસ્કાર એનાયત થયા છે. આ પુરસ્કાર અંતર્ગત દરેક કેટેગરીના વિજેતાઓને એક સર્ટિફિકેટ અને $15,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. જ્યારે આ પુરસ્કાર અંતર્ગત પબ્લિક સર્વિસ કેટેગરીમાં એવોર્ડ વિજેતાને ગોલ્ડ મેડલ પણ એનાયત થાય છે. હવે પછીનો ટોપિક છે ઓપરેશન દૂધી. તાજેતરમાં આસામ રાઇફલ્સ દ્વારા ઓપરેશન દૂધીમાં બચી ગયેલા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 1991માં જમ્મુ કાશ્મીરમાં આસામ રાઇફલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક આતંકવાદી વિરોધી ઓપરેશનમાં 72 આતંકવાદીઓ માર્યા ગયા હતા. હવે વાત કરીએ શું હતું ઓપરેશન દૂધી. તો આ ઓપરેશન આસામ રાઇફલ્સ દ્વારા 1990 થી 1992 દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત 15 સૈનિકોની ટીમે 72 આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને અન્યની ધરપકડ કરી હતી. કોઈપણ સુરક્ષા દળ દ્વારા આતંકવાદ વિરોધી આ અત્યાર સુધીનું સૌથી સફળ ઓપરેશન છે. આસામ રાઇફલ્સની ટુકડીઓએ નિયમિત પેટ્રોલિંગ માટે ચોકીબલ ખાતેના બટાલિયન હેડક્વાર્ટર છોડી દીધું હતું અને શિયાળાને કારણે ખાડી પરેલી દૂધીપુષ્પની ચકાસણી માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પછી 5 અને 6 મેની મોડી રાત સુધી ચાલેલા ભીષણ ગોળીબારીમાં શ્રી રામકુમાર આર્ય અને શ્રી કામેશ્વર પ્રસાદ શહીદ થયા હતા તથા શ્રી આર.કે. યાદવ ઘાયલ થયા હતા. નોંધનીય છે કે આ ઓપરેશન 3 મે 1991 રોજ હાથ ધરવામાં આવ્યું હતું. નાયબ સુબેદાર શ્રી પદમ બહાદુર છેત્રીના કમાન્ડ હેઠળ 14 અન્ય રેન્ક સાથે જુનિયર કમિશ્ડ ઓફિસરનો સમાવેશ કરતી કોલમ દ્વારા આ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. હવે પછીનો ટોપિક છે ચક્રવાત આશની. તાજેતરમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાત આશની આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયા કિનારે ત્રાટક્યું હતું. આ ઉપરાંત તમિલનાડુ અને પુડુચેરીમાં પણ આ ચક્રવાતની અસર થઈ હતી. આશની ચક્રવાતનું નામકરણની વાત કરવામાં આવે તો આ ચક્રવાતનું નામ શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યું છે. સિંહલી ભાષામાં આશનીનો અર્થ થાય છે ક્રોધ. નોંધ આપી છે 20 થી 30 માર્ચ 2022 દરમિયાન અંદમાન નિકોબાર ટાપુઓ અને મ્યાનમાર પર એક ચક્રવાત આવ્યું હતું. આ ચક્રવાતને પહેલા આશની નામ આપ્યું હતું. તેને પાછળથી BOB-02 નામ આપવામાં આવ્યું હતું, જેની સર્વે વિદ્યાર્થીઓ મિત્રોએ નોંધ લેવી છે. વર્ગીકરણની વાત કરવામાં આવે ચક્રવાત આશનીને ચક્રવાતની ગંભીર ચક્રવાતોની તોફાની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ ચક્રવાતને તેમની મહત્તમ સ્થિર પવનની ગતિના આધારે વર્ગીકૃત કરે છે. હવાની ગતિના આધારે IMD અનુસાર ચક્રવાતનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવે છે. પ્રથમ કોલમ આપી છે ક્રમ, બીજી કોલમ આપી છે કેટેગરી અને ત્રીજી કોલમ આપી છે હવાની એવરેજ ઝડપ કે જે કિમી પ્રતિ કલાકની છે. લો પ્રેશરની વાત કરવામાં આવે તો 31 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપ હોય ત્યારે. ડિપ્રેશનની વાત કરવામાં આવે તો 31 થી 49 કિમી પ્રતિ કલાકની એવરેજ ઝડપથી ઓછી ઇન બિટવીન હોય ત્યારે ડિપ્રેશન. ડીપ ડિપ્રેશન 50 થી 61, ચક્રવાતી તોફાન 62 થી 88, ગંભીર ચક્રવાતી તોફાન 89 થી 117, ખૂબ ગંભીર ચક્રવાતી તોફાન 118 થી 167, અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન 168 થી 221 અને સુપર ચક્રવાતી તોફાન એટલે 222 થી વધુ. આજે ચક્રવાતી કયો હતો તો કે ગંભીર ચક્રવાતી તોફાન હતો. તો કઈ કેટેગરીમાં આવશે તો કે 89 થી 117 વચ્ચે. હવે ચક્રવાતનું નામકરણ કઈ રીતે થાય છે તેની વાત કરીએ તો ચક્રવાતની ભવિષ્યવાણી, ચેતવણી અને પૂર્વાનુમાનમાં વિવિધ સરકારી એજન્સી અને
સામાન્ય લોકો વચ્ચે કોમ્યુનિકેશનમાં સરળતા રહે એ માટે ચક્રવાતનું નામકરણ કરવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને આ માટે વિવિધ ચેતવણી કેન્દ્રો દ્વારા નામ આપવામાં આવે છે. આ નામ આપવા માટે અગાઉથી જ એક લિસ્ટ બનાવવામાં આવ્યું હોય છે અને આ લિસ્ટ પ્રમાણે જ જે તે ચક્રવાતને ક્રમશઃ નામ આપવામાં આવે છે. ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતના નામની વાત કરીએ તો 45 પૂર્વ રેખાંશથી 100 પૂર્વ રેખાંશ વચ્ચેના હિંદ મહાસાગરના ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામ ભારત મોસમ વિભાગ નવી દિલ્હી દ્વારા આપવામાં આવે છે. આ માટે બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઇલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએ દ્વારા સૂચિત નામોનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. આ લિસ્ટમાંથી ઉત્તર હિંદ મહાસાગરમાં ઉદ્ભવતા ચક્રવાતને ક્રમશઃ નામ આપવામાં આવે છે. તાજેતરમાં ઉદ્ભવેલા ચક્રવાત આશીનું નામ શ્રીલંકા દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું. અને તમે આ વર્ષની જે લિસ્ટ છે તે જોઈ શકો છો. બરાબર, પોઝ કરીને જોઈ લેજો, બહુ કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. હવે પછી વાત કરીએ, શ્રી બાલકૃષ્ણ દોશીને રોયલ ગોલ્ડ મેડલ 2022 એનાયત કરવામાં આવ્યું. આર્કિટેક્ચર ક્ષેત્રનો વિશ્વનો સૌથી મોટો એવોર્ડ રોયલ ગોલ્ડ મેડલ 2022 અમદાવાદના પ્રસિદ્ધ આર્કિટેક્ટ શ્રી બાલકૃષ્ણ દોશીને આપવામાં આવ્યો છે. 94 વર્ષીય શ્રી બાલકૃષ્ણ દોશીને તેમની 7 દાયકાની કારકિર્દી દરમિયાન દેશભરમાં સૌથી વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ ના પ્રમુખ શ્રી સાયમન ઓલ્ફોર્ડ દ્વારા શ્રી બાલકૃષ્ણ દોશીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ડિસેમ્બર 2021માં આ એવોર્ડ માટે શ્રી બાલકૃષ્ણ દોશીના નામની જાહેરાત કરવામાં આવી હતી. શ્રી બાલકૃષ્ણ દોશીની વાત કરવામાં આવે તો જન્મ 26 ઓગસ્ટ 1927ના રોજ પુણે ખાતે થયો હતો. તેમનું પૂરું નામ છે બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી. તેમને દક્ષિણ એશિયાના સ્થાપત્ય વર્ગમાં એક મહત્વની વ્યક્તિ માનવામાં આવે છે અને ભારતીય સ્થાપત્ય કળાના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન છે. તમે શ્રી બાલકૃષ્ણ દોશીને અહીંયા ફોટોગ્રાફમાં જોઈ શકો છો. તેમના નોંધનીય સ્થાપત્યોની વાત કરવામાં આવે તો ECIL ટાઉનશીપ હૈદરાબાદ, સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગલુરુ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દિલ્હી, અમદાવાદની ગુફા અમદાવાદ, અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ ઇન્દોર, ઇફકો ટાઉનશીપ કલોલ, સવાઈ ગાંધરુ પૂના, પ્રેમાભાઈ હોલ અમદાવાદ અને ટાગોર મેમોરિયલ હોલ અમદાવાદ. આ તેમના મહત્વના જે સ્થાપત્યો છે તેમાંના એક છે. વર્ષ 2018માં પ્રિઝકર આર્કિટેક્ચર પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ ભારતીય આર્કિટેક્ટ બન્યા હતા. અહીંયા પ્રિઝકર છે, યાદ રાખજો, પુરસ્કાર નથી, પ્રિઝકર છે. બરાબર. હવે પછીની વાત કરીએ તો રોયલ ગોલ્ડ મેડલની. તો તે આ જે મેડલ છે તે આર્કિટેક્ચર માટેનું વિશ્વનું સર્વોચ્ચ સન્માન છે. રોયલ ગોલ્ડ મેડલ એવી વ્યક્તિ અથવા જૂથને એનાયત કરવામાં આવે છે કે જેને આર્કિટેક્ચરની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય. આ પુરસ્કાર રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ચર દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. નોંધની વાત કરીએ તો શ્રી બાલકૃષ્ણ દોશી અગાઉ વર્ષ 1984માં ભારતના શ્રી ચાર્લ્સ કોરિયાને રોયલ ગોલ્ડ મેડલ પુરસ્કાર એનાયત થયો હતો. હવે વાત કરીએ, શ્રી યુન સુક યોલ દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તમે શ્રી યુન સુક યોલને અહીંયા જોઈ શકો છો. 10 મે 2022ના રોજ સિઓલની નેશનલ એસેમ્બલીમાં મુખ્ય વિપક્ષ પીપલ્સ પાવર પાર્ટીના 60 વર્ષીય યુન સુક યોલે દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેઓ દક્ષિણ કોરિયાના 13મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે દક્ષિણ કોરિયાના 12મા રાષ્ટ્રપતિ શ્રી મૂન જે ઇનનું સ્થાન લીધું છે. તેમણે એવા સમયે આ પદ સંભાળ્યું છે જ્યારે દેશનો ઉત્તર કોરિયા સાથે ઉચ્ચ તણાવ ચાલી રહ્યો છે. નોંધનીય છે કે દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલ છે. ASI દ્વારા રાખીગઢી ખાતે ઉત્ખનન. ASI એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા હડપ્પન સંસ્કૃતિના રાખીગઢી સ્થળના તાજેતરના ખોદકામમાં કેટલાક ઘરો, શેરીઓ અને ડ્રેનેજ સિસ્ટમ કે જે પાણી નિકાલની વ્યવસ્થા હોય છે તેનું માળખું બહાર આવ્યું છે. ASIના ખોદકામમાં તાંબા અને સોનાના આભૂષણો, ટેરાકોટાના રમકડા ઉપરાંત હજારો માટીના વાસણો અને શિલ્પ પણ મળી આવ્યા છે. આ ખોદકામનો ઉદ્દેશ્ય રાખીગઢીના માળખાકીય અવશેષોને શોધીને ભવિષ્ય માટે સચાવવાનો અને રાખીગઢીના પુરાતત્વીય સ્થળને પ્રવાસીઓ માટે સુલભ બનાવવાનો છે. આ ઉપરાંત ખોદકામમાં મળી આવેલા 2 માનવ હાડપિંજરના DNA સેમ્પલ એકત્રિત કરીને વૈજ્ઞાનિકો દ્વારા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ DNA સેમ્પલના ટેસ્ટ રિપોર્ટના આધારે રાખીગઢી વિસ્તારમાં રહેતા લોકોની વંશાવલી અને ખાવાની આદતો વિશે માહિતી મેળવી શકાશે. સાઇટના મુખ્ય તારણોની વાત કરવામાં આવે તો પ્રથમ વાત કરીએ વસાહતો. પુરાતત્વ ખોદકામ દર્શાવે છે કે પરિપક્વ હડપ્પિયન તબક્કાનું પ્રતિનિધિત્વ યોજનાબદ્ધ નગર પ્રણાલી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં માટી, ઈંટ તેમજ પાકા ઈંટોના મકાનોમાં ગટરની યોગ્ય વ્યવસ્થા હતી. બીજું છે મુદ્રા અને માટીકામ. એક નળાકાર મુદ્રા અથવા શીલ જેમાં એક તરફ 5 હડપ્પન અક્ષરો અને બીજી તરફ ઘડિયાળ છે તે આ સ્થળે પરથી એક મહત્વપૂર્ણ શોધ છે. સિરામિક ઉદ્યોગમાં લાલ માટીકામ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સાદી રકાબી, વાંસ અને સીધી બજારનો સમાવેશ થતો હતો. પછી ધાર્મિક વિધિઓ અને અગ્નિ સંસ્કાર.
તો પુરાતત્વીય ખોદકામમાં માટીના ભોંયતળિયા પર માટી, ઈંટો અને પ્રાણીઓના બલિ માટે ખોદવામાં આવેલા ખાડાઓ સાથે ત્રિકોણાકાર અને ગોળાકાર અગ્નિવેદીઓના પુરાવા પણ મળ્યા છે, જે હડપ્પાની ધાર્મિક પ્રણાલી સૂચવે છે. ખોદકામમાં કેટલીક કબરો પણ મળી છે, જે ચોક્કસપણે પછીના તબક્કાની છે, કદાચ તે મધ્યયુગીન સમયગાળાની છે. ખોદકામમાં માટીના વાસણો અને જાસ્પર, એગેટ બીડ્સ અને શેલ બંગડીઓ જેવા આભૂષણો સાથે દફનાવવામાં આવેલા 2 માદા હાડપિંજર મળ્યા હતા. નોંધ આપી છે. રાખીગઢીમાં ખોદકામ દરમિયાન મળી આવેલા હાડપિંજરના DNA પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો સ્વતંત્ર વંશ છે. રાખીગઢી ભારતીય ઉપખંડનું સૌથી મોટું હડપ્પન સ્થળ છે. તે હરિયાણાના હિસાર જિલ્લાના ઘગ્ગર હકરા નદીના મેદાનમાં સ્થિત છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર. તાજેતરમાં ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે શ્રી રાજીવ કુમારની નિમણૂક કરવામાં આવી છે. તેઓ 15 મે 2022થી ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તેમના દ્વારા સુશીલ ચંદ્રનું સ્થાન લેવામાં આવ્યું છે. રાજીવ કુમારની વાત કરવામાં આવે તો શ્રી રાજીવ કુમાર તમે અહીંયા જોઈ શકો છો. તેઓ બિહાર ઝારખંડ કેડરના 1984 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ ફેબ્રુઆરી 2020માં IASમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે RBI, SBI અને નાબાર્ડના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. તેમણે અનેક બોર્ડ અને સમિતિઓના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. એપ્રિલ 2020માં તેમની જાહેર સાહસ પસંદગી બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ 1 સપ્ટેમ્બર 2020થી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ વિશે વાત કરવામાં આવે તો તે એક સ્થાયી અને બંધારણીય સંસ્થા છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 324 અનુસાર લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભાઓ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન અને નિયંત્રણ તેના દ્વારા કરવામાં આવે છે. તેની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. આથી આ દિવસે ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસની તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. ચૂંટણી પંચના માળખાની વાત કરવામાં આવે તો ભારતના મુખ્ય તથા અન્ય ચૂંટણી કમિશનર. ભારતીય બંધારણ અનુચ્છેદ 324 પેટા કલમ 2 મુજબ ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનરની રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલી સંખ્યા હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 324 પેટા કલમ 3 મુજબ જ્યારે અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવશે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર એ ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. વર્તમાન ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય 2 ચૂંટણી કમિશનર કાર્યરત છે. ચૂંટણી કમિશનરની નિમણૂક અને રાજીનામું. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. ચૂંટણી કમિશનરનો કાર્યકાળની વાત કરવામાં આવે તો મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અને 65 વર્ષની ઉંમર એ બેમાંથી જે વહેલા આવે તે હોય છે. ચૂંટણી કમિશનરના વેતન અને ભથ્થા. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોના વેતન અને ભથ્થા એક સમાન હોય છે. તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલું જ વેતન અથવા ભથ્થા આપવામાં આવે છે. ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવાની પ્રક્રિયા. મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા એ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા મુજબની છે. જ્યારે અન્ય ચૂંટણી કમિશનરને રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહથી હટાવી શકે છે. નોંધ આપી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભાના સભ્યો, લોકસભા અને રાજ્ય વિધાન મંડળની ચૂંટણીનું સંચાલન અને આયોજન કરે છે. જ્યારે રાજ્ય ચૂંટણી પંચ પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીનું સંચાલન અને ઓપરેશન કરે છે. નેક્સ્ટ ટોપિક છે ભારત એસોસિએશન ઓફ એશિયન ઇલેક્શન ઓથોરિટીઝનું અધ્યક્ષ બન્યું. ફિલિપાઇન્સના મનીલામાં તાજેતરમાં યોજાયેલી એક્ઝિક્યુટિવ બોર્ડ અને જનરલ એસેમ્બલીની બેઠકમાં વર્ષ 2022થી 24 માટે એસોસિએશન ઓફ એશિયન ઇલેક્શન ઓથોરિટીઝના નવા અધ્યક્ષ તરીકે ભારતને સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યું છે. એક્ઝિક્યુટિવ બોર્ડમાં નવા ઉમેરાયેલા સભ્યોમાં રશિયા, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, માલદીવ, તાઇવાન અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે. આ જે સંસ્થા છે તેની વાત કરવામાં આવે તો AAEAનું પૂરું નામ છે એસોસિએશન ઓફ એશિયન ઇલેક્શન ઓથોરિટીઝ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે એશિયન ચૂંટણી સત્તાવાળાઓનું સંગઠન. તેને વર્ષ 1998માં ફિલિપાઇન્સના મનીલામાં આયોજિત 21મી સદીમાં ચૂંટણીઓ પરના પરિસંવાદના સહભાગીઓ દ્વારા પસાર કરાયેલા ઠરાવોના અનુસંધાનમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. તે એક બિનપક્ષીય મંચ છે જે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓની
પ્રોત્સાહન આપવા અને શાસન અને લોકશાહીને મજબૂત કરવા માટે વિવિધ દેશોના ચૂંટણી અધિકારીઓ વચ્ચે શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણીને સક્ષમ કરે છે. ભારતીય ચૂંટણી પંચ AAEAની ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાનું સ્થાપક સભ્ય છે. ભારતે વર્ષ 2011થી 13 દરમિયાન AAEAના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ઉપાધ્યક્ષ અને 2014થી 16 દરમિયાન અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. હાલમાં 20 એશિયન ચૂંટણી મોનિટરિંગ સંસ્થાઓ AAEAના સભ્ય છે. તેના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો ચૂંટણી અધિકારીઓ વચ્ચે અનુભવ અને શ્રેષ્ઠ પ્રણાલીઓની વહેંચણી માટે એશિયન પ્રદેશમાં બિનપક્ષીય મંચ પ્રદાન કરવું છે. સુશાસન અને લોકશાહીને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે ખુલ્લી અને પારદર્શક ચૂંટણીઓને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરવી અને કાર્ય કરવું એ તેના મુખ્ય ઉદ્દેશોમાંનું એક છે. વિદ્યાર્થી મિત્રો, વીક 19ના PDF સમજૂતીનો ભાગ 2 અહીંયા પૂર્ણ કરીએ. મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.